નમસ્કાર. અતુલ્ય આઈએએસ તમારું સ્વાગત કરે છે. હું છું તમારી સાથે ડૉક્ટર અતુલ સર. આજના આ વિડીયો સેશનમાં આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની ચર્ચા કરીએ છીએ. જ્યારે પણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની વાત આવે છે, ઇન્ડિયન પોલિટીની વાત આવે છે, ત્યારે આપણને પોલિટિકલ સાયન્સ અને પોલિટિકલ ફિલોસોફી આ યાદ આવવા જોઈએ. પોલિટિક્સ એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય જાહેર જીવન, જેના પરથી પોલિટી વર્ડ આવ્યો. તમને બધાને ખબર છે તે પ્રમાણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શરૂઆતથી બ્રિટિશર્સ જ્યારે ઇન્ડિયા છોડે છે અને 15th ઓગસ્ટ આપણે ફ્રીડમ ડે, ઇન્ડિપેન્ડન્સ ડે અથવા તો સ્વાધીનતા દિવસ તરીકે ઓળખીએ છીએ, એ યાત્રા મારે તમને સમજાવી છે. કોન્સ્ટિટ્યુશન બન્યું તે પહેલાની સ્થિતિ કઈ હતી અને કોન્સ્ટિટ્યુશન કઈ રીતે બને છે, એ દરમિયાન કઈ કઈ વસ્તુઓ બને છે. 15th ઓગસ્ટ 1947 આપણે સ્વાધીનતા દિવસ તરીકે ઓળખીએ છીએ. ઇન્ડિપેન્ડન્સ ડે 26 નવેમ્બર 1949 આપણે ઓળખીએ છીએ સંવિધાન દિવસ. November 1949, 26 જાન્યુઆરી 1950 ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આ સ્વાધીનતા સંવિધાન શબ્દ ભારત માટે કોન્સ્ટિટ્યુશન તરીકે અંગ્રેજીમાં ઉપયોગમાં લઈએ છીએ. અને કોન્સ્ટિટ્યુટો પરથી કોન્સ્ટિટ્યુશન વર્ડ આવ્યો. ઓરિજિનલ શબ્દ કોન્સ્ટિટ્યુટો છે. મારે તમને એ સમજાવવું છે કે આ ત્રણેય દિવસનો ઐતિહાસિક મહત્વ કયું છે. 15th ઓગસ્ટ 1947, 26 નવેમ્બર 1949 અને 26 જાન્યુઆરી 1950. એક સામાન્ય સમજણ પ્રમાણે આપણે 15th ઓગસ્ટ 1947 આઝાદ થયા તેવું આપણે નાનપણથી શીખતા આવ્યા છે. 26 જાન્યુઆરી 1950 આપણને આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને આપણે એક ગણતંત્ર રાજ્ય બન્યા. રાજ્યની વાત જ્યારે આવે સ્ટેટની, ત્યારે સ્ટેટ શબ્દ પોલિટિકલ સાયન્સમાં એક દેશ માટે લાગુ પડે છે, કોઈ નાના રાજ્ય માટે નહીં. એટલે કે આપણે ગુજરાત માટે સ્ટેટ શબ્દનો પ્રયોગ પોલિટિકલ સાયન્સની ભાષામાં નથી કરતા. ઇન્ડિયા માટે સ્ટેટ શબ્દનો પ્રયોગ કરીએ. સ્ટેટની વ્યાખ્યા એવી છે કે જેની પાસે સ્વતંત્ર વિસ્તાર હોય, એરિયા હોય, પોપ્યુલેશન. સેકન્ડ વન, રિસોર્સિસ હોય. થર્ડ વન, ઓથોરિટી હોય.
અને ફોર્થ વન જે અન્યથી સ્વતંત્ર હોય, જેનો ખુદનો અધિકાર પોતાના પર હોય, તેને સ્ટેટ તરીકે ડિફાઇન કરવામાં પોલિટિકલ સાયન્સમાં આવે છે. પોલિટિકલ સાયન્સ અને પોલિટિકલ ફિલોસોફી બંનેના પેરેલલ અભ્યાસક્રમની વાત આપણે કરીશું ત્યારે બીજી વાતો પણ ભણીશું. 15 ઓગસ્ટ 1947 સ્વાધીનતા દિવસ છે. અંગ્રેજો આવ્યા, પણ એ પહેલા આપણે કેટલાક ટર્મિનલ વર્ડ્સ ભણીશું. તમારી સામે 4 શબ્દો તમને દેખાય છે: કોલોની, પ્રોટેક્ટરેટ, ડોમિનિયન અને સોવેરિયન. હવે ત્યારે કોલોનીની વાત આપણે કરીએ છીએ, પ્રોટેક્ટરેટની વાત કરીશું, ડોમિનિયનની વાત કરીએ છીએ અને સોવેરિયન સ્ટેટની વાત કરીએ છીએ. લિસન ટુ મી. જ્યારે પણ આ ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અથવા બ્રિટિશર્સે અથવા તો બ્રિટિશના રાજાએ અથવા તો યુનાઇટેડ કિંગડમના ક્વીન અથવા રાજાએ જ્યાં પણ એમનું નિયંત્રણ લાવ્યું જે દેશો ઉપર, જે સ્ટેટ ઉપર, તેમને કોલોની કહેવાય છે. ઇટ મીન્સ ડિપેન્ડન્સી. અને ઇન્ડિયા એક કોલોની હતું. કોલોની પાસે પોતાનો કોઈ અધિકાર નથી હોતો. એ જે તે દેશના નિયમ મુજબ, જે તે દેશના રૂલ્સ પ્રમાણે, જે તે દેશના આદેશ મુજબ કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે બ્રિટિશરોના ગુલામ હતા. અહીં ગુલામ શબ્દનો પ્રયોગ હું એટલા માટે કરું છું કે કોલોની તેનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી બેસે છે. આઈ રિપીટ માય સેન્સ અગેન. ઇન્ડિયા એક કોલોની તરીકે 15 ઓગસ્ટ 1947 સુધી રહ્યું. એક કોલોની તરીકે અંગ્રેજોની એક કોલોની બની. કોલોની શબ્દ એકદમ વ્યાપક અર્થમાં લેવાય છે કે જેના પર નિયંત્રણ આર્થિક, સામાજિક, કાયદાકીય સાથે એડમિનિસ્ટ્રેટિવ, આ બધા જ જે તે અન્ય દેશનું નિયંત્રણ તેના પર હોય તે, એટલે ખુદનું અસ્તિત્વ ન હોય. અને તમને ખ્યાલ છે કે વિશ્વના મોટાભાગના દેશો કોલોનીમાં આવતા હતા. તમને એ પણ ખબર છે કે લગભગ મોટાભાગના દેશ વિશ્વના બ્રિટિશર્સની કોલોનીનો પાર્ટ હતા, એક ભાગ હતા. જ્યારે પ્રોટેક્ટરેટની વાત આપણે કરીએ છીએ ત્યારે કોઈ એવું સ્ટેટ હોય છે, એવો દેશ હોય છે જે બીજાની અંડરમાં, બીજા કન્ટ્રીની અંડરમાં તેનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવા છતાંય બે બાબતો પર ડિપેન્ડન્ટ રહે. 2-3 બાબતો છે. એક ડિફેન્સ આવે છે, સેકન્ડ IR ઇન્ટરનેશનલ રિલેશન્સ, થર્ડ જીઓગ્રાફિકલ એક્સપાન્શન. આ 3 બાબતો એવી છે
કે જેમાં કોઈ દેશ અન્ય દેશને પ્રોટેક્ટ કરે તો એની સાથે એ બંધાઈ જાય છે કે ડિફેન્સ એને પૂરું પાડશે. જ્યાં ઇન્ટરનેશનલ રિલેશન્સ, આંતરરાષ્ટ્રીય સંબંધો જે કન્ટ્રી ધરાવતું હશે તે કન્ટ્રી સાથે જ આંતરરાષ્ટ્રીય સંબંધો રાખશે, જેમાં એનો કોઈ અધિકાર નહીં રહે અને જીઓગ્રાફિકલ એક્સપાન્શન નહીં કરી શકે. આ એક વાત આવી પ્રોટેક્ટરેટ સ્ટેટની. પ્રોટેક્ટરેટમાં જ્યારે ભારતમાં પ્રિન્સલી સ્ટેટ્સ હતા ત્યારે ઘણા સ્ટેટ્સ, દેશી રજવાડાઓ આ પરિસ્થિતિમાં હતા. પોલિટિકલ સાયન્સની આ કન્ડિશન કે જેને પ્રોટેક્ટરેટ કહીએ છીએ આપણે, તેમાં હતા. તમને એક્ઝામ્પલ આપું તો રિસન્ટલી 1975માં 75 સુધી સિક્કિમ પ્રોટેક્ટરેટમાં હતું. 1975માં સિક્કિમ આપણું એક સ્ટેટ બની ગયું, રાજ્ય બની ગયું. ડોમિનિયન ખૂબ જ ચર્ચાસ્પદ વાત છે, ચર્ચાસ્પદ શબ્દ છે. ડોમિનિયનનો અર્થ એવો થાય કે કોઈ કન્ટ્રી, લિસન ટુ મી, બીજા ઉપર આધિપત્ય ધરાવે પણ એ આધિપત્ય માત્ર પેપર ઉપર જ હોય. એટલે કે બીજી બધી જ બાબતોમાં, સામાજિક, આર્થિક, સાથે સત્તાકીય, આંતરિક નિર્ણયો, બાહ્ય નિર્ણયો, એક્સટર્નલ ડિસિઝન્સ, ઇન્ટરનલ ડિસિઝન્સ, આ બધા જ પોતે જાતે કરી શકે, પણ પેપર ઉપર એના રાષ્ટ્ર પ્રમુખ તરીકે અથવા તો રાષ્ટ્ર અધ્યક્ષ તરીકે જે કન્ટ્રી ના અંકુશમાં તે હોય તે કન્ટ્રીના રાષ્ટ્રપ્રમુખ ત્યાં રાષ્ટ્રપ્રમુખ બને. એને ડોમિનિયન્ટ સ્ટેટ આપણે કહીએ. ડોમિનિયન્ટ સ્ટેટનો અર્થ ફરીથી સમજીએ તો એવું સ્ટેટ કે જે સંપૂર્ણ સ્વતંત્ર છે બધી રીતે, સત્તાકીય નિર્ણયો કરી શકે છે, પ્રજાલક્ષી નિર્ણયો કરી શકે છે, કોઈ પણ નિર્ણય લાગુ પાડી શકે, કાયદો વ્યવસ્થા બનાવી શકે છે, બંધારણ બનાવી શકે છે. માત્ર નામ પૂરતું પેપર ઉપર જે દેશના નિયંત્રણમાં તે છે તે દેશના રાષ્ટ્ર પ્રમુખ, રાજા જે પણ હશે તે, જે ટોપમોસ્ટ ઓથોરિટી, તેનું નામ આવશે. તેને ડોમિનિયન્ટ સ્ટેટ કહેવાય. અને સોવેરિયન સ્ટેટની જ્યારે વાત આપણે કરીએ છીએ ત્યારે સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. ફોર એક્ઝામ્પલ તમને હું સમજાવું તો કોઈ એ અને બી આ બંને અલગ અલગ કન્ટ્રી હોય અને કન્ટ્રી એ સંપૂર્ણપણે કન્ટ્રી બી ઉપર આધિપત્ય ધરાવતું હોય, એટલે કે કન્ટ્રી બી કોલોની બની જાય છે, કારણ કે કન્ટ્રી એ એના પર રૂલ કરે છે. તમામ નિર્ણયો કન્ટ્રી એ કરે છે. આ પરિસ્થિતિને આપણે કોલોની કહીએ, કે જેમાં સ્ટેટ બી પાસે, આપણે કન્ટ્રી કરતા સ્ટેટ શબ્દ મૂકીએ પોલિટિકલ સાયન્સની ભાષામાં, સ્ટેટ બી પાસે કોઈ જ રાઇટ્સ નથી. સ્ટેટ એ સંપૂર્ણ આધિપત્ય ધરાવે છે. સ્ટેટ એજન્ટ કહેશે એ પ્રમાણે સ્ટેટ બી ની અંદર ચાલશે. જે કન્ડિશન ભારતમાં હતી આઝાદ ભારત થયા પહેલા. પ્રોટેક્ટરેટની વાત કરીએ ત્યારે કન્ટ્રી એ કન્ટ્રી બી ને ડિફેન્સ પૂરું પાડે. ઇન્ટરનેશનલ રિલેશન કન્ટ્રી એ ના હોય એ જ કન્ટ્રી બી રાખી શકે, અને જીઓગ્રાફિકલ એક્સપાન્શન એ ન કરે કન્ટ્રી એની સૂચના વગર,
તેને પ્રોટેક્ટેડ સ્ટેટ કહેવાય. મેં હમણાં જ કહ્યું 1975 સુધી સિક્કિમ પ્રોટેક્ટરેટમાં આવતું હતું. 1975માં એ સ્વતંત્ર રાજ્ય ભારતનું બની ગયું. ભારત એને રાજ્યનો દરજ્જો આપી દીધો. ડોમિનિયન સ્ટેટની વાત જ્યારે હું કરું છું ત્યારે કન્ટ્રી એ અને કન્ટ્રી બી વચ્ચેના રિલેશનમાં બી સ્ટેટ પાસે, કન્ટ્રી પાસે, આપણે સ્ટેટ શબ્દ મૂકીએ, કન્ટ્રી તમને સમજાવવા માટે મૂકું છું, વાસ્તવમાં સ્ટેટ શબ્દ આવે. સ્ટેટ બી પાસે બધા જ અધિકારો છે, પણ એના રાષ્ટ્રાધ્યક્ષ તરીકે, રાષ્ટ્રપ્રમુખ તરીકે, એના બંધારણીય વડા તરીકે, એની ફાઇનલ ઓથોરિટી તરીકે કન્ટ્રી એની ફાઇનલ ઓથોરિટીનું નામ આવે. તેને આપણે ડોમિનિયન સ્ટેટ કહેવાય. 1947માં આઝાદ ભારતના હિન્દુસ્તાનના બે ડોમિનિયન બન્યા, ઇન્ડિયા અને પાકિસ્તાન. બર્મા પહેલા થઈ ગયું હતું, છૂટું પડી ગયું હતું. જ્યારે સોવેરિયન સ્ટેટની વાત આવી છે ત્યારે સ્ટેટ એ કોઈ છે એ સંપૂર્ણ ફ્રી છે બધા જ નિર્ણયો જાતે કરવા માટે. એ સોવેરિયન સ્ટેટની ડેફિનેશનમાં આવે. અને સોવેરિયન સ્ટેટની ડેફિનેશન જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે જે સ્ટેટ પાસે પોતાના ખુદના બધા જ અધિકારો હોય, લેન્ડ જમીન ઉપરના અધિકારો હોય, લો એન્ડ ઓર્ડર હોય, કોન્સ્ટિટ્યુશન જાતેનું પોતાનું બનાવેલું હોય, નિયમો એમના બનાવેલા હોય, પોપ્યુલેશન જેની પાસે પોલિટિકલ સાયન્સની ભાષામાં હોય, સાથે સંપૂર્ણ રીતે મુક્ત હોય, એના ઇન્ટરનલ અફેર્સમાં કે એક્સટર્નલ અફેર્સમાં કોઈનું ઇન્વોલ્વમેન્ટ ન થાય, એને આપણે સોવેરિયન સ્ટેટ કહ્યું. ઇન્ડિયા અત્યારે સોવેરિયન સ્ટેટમાં આવે છે, એ તમને ખ્યાલ છે. હવે આ વાત તો આવી સ્ટેટની કન્ડિશનની કે સ્ટેટ કાં તો કોલોની હોય. જનરલી અત્યારે કોલોનિઝમ બંધ થઈ ગયું છે. મોટાભાગના કન્ટ્રીઝ, વિશ્વના બધા જ મોટાભાગના કન્ટ્રીઝ સોવેરિયન કન્ટ્રીમાં આવે છે. પ્રોટેક્ટરેટ ક્યાંક ક્યાંક જોવા મળે છે હજુ પણ અમુક જગ્યાએ, પણ ખૂબ મર્યાદિત છે. ડોમિનિયન 2-3 આઇલેન્ડ એવા છે એની કન્ડિશન આજે પણ ડોમિનિયનની છે. ઓલમોસ્ટ બાકીના સોવેરિયન સ્ટેટમાં આવે છે. 26 નવેમ્બર 1949 આપણે સંવિધાન દિવસ તરીકે ઉજવીએ. સંવિધાન શબ્દ નવો નથી. સંવિધાન શબ્દ ઓરિજિનલી ઋગ્વેદનો છે. ઋગ્વેદના એક મંત્રમાં સંવિધાન શબ્દનો પ્રયોગ થયો છે. ત્યારે ઇન્ડિયન પોલિટીની વાત આવે ત્યારે સંવિધાન શબ્દ આપણે બોલી દઈએ છીએ, પણ સંવિધાનના અર્થની આપણને ખબર છે ખરી? તો સંવિધાનનો અર્થ થાય સંવિધાન. વિધાન મીન્સ સ્ટેટમેન્ટ મીન્સ લો. જ્યારે સંવિધાન સમિતિ બની, બધા વચ્ચે મતાંતર થયા વગર એક ચોક્કસ પ્રકારના સર્વગ્રાહી નિર્ણયો કરવામાં આવ્યા જે બધાને મંજૂર હતા, અને જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બન્યું તેને આપણે સંવિધાન કહીએ. 26 નવેમ્બર 1949ના ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવવાનું કામ પૂર્ણ થયું. ભારતનું બંધારણ બની ગયું. ભારતનું બંધારણ બની ગયું એ દિવસ છે 26 નવેમ્બર 1949. જેમાં તમે જાણો છો જેમ અત્યાર સુધી આર્ટિકલ 395 સુધી છે આર્ટિકલ્સ છે. હવે 26 નવેમ્બર 1949 સંવિધાન દિવસ છે. તો આ સંવિધાન દિવસમાં આ સંવિધાન દિવસને આપણે રિપબ્લિક ડે તરીકે કેમ ઉજવતા નથી, એ જગ્યાએ 26 નવેમ્બર 1950 ઉજવીએ છીએ, એ વાત પણ કરીએ. તમને વિચાર આવશે કે 26 નવેમ્બર 1949 સંવિધાન બની ગયું. તમે જ્યારે સંવિધાનનો પહેલો શબ્દ જોઈશો વી ધ પીપલ, તેમાં લખ્યું હશે, વાંચ્યું કે 26 નવેમ્બર 1949માં અમે આ એડોપ્ટ કરીએ છીએ.
વેલ, આગળ જઈએ તો ભારતની આઝાદીની વાતો ચાલતી હતી. લગભગ ફાઇનલ થઈ ગયું કે આઝાદી મળશે. ક્યારે મળશે નક્કી નહોતું. અંગ્રેજો મનમાં એવું વિચારીને બેઠા હતા કે 48 ની આસપાસ 1948 ના આઝાદી આપી દઈશું. પણ લોર્ડ માઉન્ટ બેટન છેલ્લા વાઇસરોય ઝડપી નીકળ્યા અને એમણે આપણે આઝાદી સમય કરતાં વહેલી આપવાનો નિર્ણય કર્યો, જે એમના મનમાં ચાલતું હતું. ભારત માટે એક બે વસ્તુઓ ખૂબ મહત્વની આવી. એ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. Listen to me carefully. Indian Independence Act 1947 અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 આજે પણ એમાં જે પણ મેન્શન કરેલા રૂલ્સ છે તેમાંના લગભગ મોર ધેન 200 ની આસપાસ આપણા ટોટલ આર્ટિકલ્સ 395 થાય છે. એમાંના 200 ની આસપાસ આપણે ત્યાંથી એડોપ્ટ કર્યા છે. વેલ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 જ્યારે અમલમાં આવે છે ત્યારે એ સાથે અન્ય કેટલીક વાતો આવી કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 ના આઉટકમ્સ કયા, એમાં કઈ કઈ વિગતો આપી છે. તો કે એન્ડ ઓફ બ્રિટિશ રૂલ સમાપ્ત થાય છે. લિસન ટુ મી. પણ એ પહેલા આપણે ચર્ચા કરીએ 26 નવેમ્બર 1949 સંવિધાન દિવસ છે અને 26 જાન્યુઆરી 1950 એ રિપબ્લિક ડે છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ કેમ આવ્યો? આ દિવસ આપણે ઉજવી શકતા હતા પણ એમ ન કર્યું અને ડેટ પણ 26. લિસન ટુ મી. ભારતના બંધારણમાં જે બંધારણીય સમિતિ હતી તેમાં બે વ્યક્તિઓનું યોગદાન ખૂબ જ આકર્ષક, ગજબનું અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રહ્યું. એમાં એક BM રાવ જે એડવાઇઝર હતા સમિતિના અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કાયદાકીય અને બંધારણની દ્રષ્ટિએ તેઓ વિશેષજ્ઞ અને તજજ્ઞ હતા. લગભગ 60 ઉપરાંત દેશોના બંધારણનો અભ્યાસ કર્યા પછી આપણું બંધારણ, આપણું કોન્સ્ટિટ્યુશન બન્યું. 26 નવેમ્બર 1949 જે સંવિધાન દિવસ છે, સંવિધાન. લિસન ટુ મી. એ પહેલા તો હું બીજા એક પરિપ્રેક્ષ્યમાં લઈ જાઉં છું કે આ સંવિધાન દિવસ 26 નવેમ્બર 1949 કેમ આવ્યો? 26 જાન્યુઆરી 1950 કેમ મૂક્યું આપણે ગણતંત્ર દિવસ તરીકે, અને સંવિધાન દિવસ કેમ આવ્યો? સંવિધાન દિવસ એટલા માટે આવ્યો કે અહીંયા સંવિધાન બનવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. સંવિધાન બની ગયું, કામ કમ્પ્લીટ થઈ ગયું. તે પછી ઇમિડિયેટલી તરત જ 5 થી 10 આર્ટિકલ્સ અમલમાં આવી ગયા. બાકીના બધા જ આર્ટિકલ્સ 26 જાન્યુઆરી 1950 માં આપણે એડોપ્ટ કર્યા, શરૂ કર્યા. જે શરૂઆતના 5 સિટીઝનશીપ ફોર એક્ઝામ્પલ, એ ખૂબ મહત્વની વાત હતી સિટીઝનશીપની. એમ એવા 4, 5, 10 આર્ટિકલ્સ ઇમિડિયેટલી ભારતમાં અમલમાં આવ્યા. પણ 26 નવેમ્બર 1949 આપણે સિલેક્ટ કર્યું એટલા માટે કે તે દિવસે બંધારણ બની ગયું. બંધારણ બની ગયું 26 નવેમ્બર 1949 ના, અને રિપબ્લિક ડે 26 જાન્યુઆરી 1950. રિપબ્લિક ડે, રિપબ્લિક વર્ડ આવ્યો છે રેસ પબ્લિકા. જે ગ્રીક વર્ડ છે. ગણતંત્ર સામાન્ય વ્યક્તિનું જીવન
પબ્લિક પ્રોપર્ટી અને પ્રાઇવેટ પ્રોપર્ટીનો ડિફરન્સ સમજાવે છે રિપબ્લિકા શબ્દ. કે પબ્લિક પ્રોપર્ટી જે છે, લિસન ટુ મી, આ રેસ પબ્લિકા વર્ડ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આ તમને સમજાવું 26 નવેમ્બર 1949 સંવિધાન દિવસ અને ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950, તો એ બંનેમાં ડિફરન્સિએશન ક્યાં આવે છે? આટલા દિવસ ગયા અરે પછી આપણે 26 જાન્યુઆરી 1950 રિપબ્લિક બન્યા, ડિક્લેર કર્યું. તમને હું સમજાવું છું, ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. 15th ઓગસ્ટ 1947 ઇન્ડિપેન્ડન્સ ડે આપણે જાહેર નથી કર્યો. એ અંગ્રેજોએ આપણને આપેલી જાહેરાત હતી કે આ દિવસે અમે ભારતને આઝાદ કરીએ છીએ. એ પહેલા એસેન્ટ થઈ ગયું હતું. ચાર્લ્સ સિક્સથનું જે રાજા હતા ઇંગ્લેન્ડના, સાઇન કરી આપી હતી તેમણે. જે રિઝોલ્યુશન પાસ થયું ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટમાં, હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ બંનેમાં, અને એ પછી તરત જ એસેન્ટ મળી ગયા પછી લખ્યા પ્રમાણે 15th ઓગસ્ટ 1947 એ કમેન્સમેન્ટ ડે હતો આઝાદીનો. લિસન ટુ મી, 26 નવેમ્બર 1949 સંવિધાન દિવસ છે આપણો. ફરીથી કહું છું, આઈએમપી સવાલ છે. વાસ્તવમાં 26 નવેમ્બર 1949 પછી 26 જાન્યુઆરી 1950 સુધીનો સમયગાળો કેમ આવ્યો? તો પહેલી કન્ડિશન એ હતી કે તેમાં 4 થી 5 અથવા 10 આર્ટિકલ્સ ઇમિડિયેટલી અમલમાં આવી ગયા. એ અમલમાં આવ્યા પછી તરત જ લિસન ટુ મી, સંવિધાન સમિતિ તેનું કામ કરતી હતી. કામ પૂરું થઈ ગયું 26 નવેમ્બર 1949માં. એટલે સંવિધાન સમિતિ નક્કી કરે છે કે 26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણે રિપબ્લિક ડે નક્કી કરીએ છીએ. વેલ, શા માટે? વેલ, લાહોર અધિવેશન કોંગ્રેસનું જ્યારે બન્યું ત્યારે 31 ડિસેમ્બર, જનરલી કોંગ્રેસ અધિવેશન ડિસેમ્બર મહિનામાં રહેતા. એ લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુજીએ 31 ડિસેમ્બર 1929 એક રાત્રે અદ્ભુત સ્પીચ આપી અને એમણે કીધું કે મારે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે. પૂર્ણ સ્વરાજ્ય એટલે શું? તો કે નોટ ડોમિનિયન સ્ટેટ. ડોમિનિયન સ્ટેટ નથી જોઈતું. એમની સાથે સુભાષચંદ્ર બોઝ અને બીજા લોકો પણ જોડાઈ ગયા. ડોમિનિયન સ્ટેટ અમારે જોઈતું નથી, અમારે પૂર્ણ સ્વરાજ જોઈએ છે. કમ્પ્લીટ સેલ્ફ રૂલ, કમ્પ્લીટ સેલ્ફ રૂલ. અને એ 26 જાન્યુઆરી 1930 એમણે એમ કીધું કે 26 જાન્યુઆરી 1930 સોરી અમે મેળવી લઈશું. એટલે 26 જાન્યુઆરી ને યાદગાર બનાવવા, 26 જાન્યુઆરીને યાદગાર બનાવવા, એક સ્મૃતિ સતત રહે એવા આશયથી આપણે 26 જાન્યુઆરી 1950 પસંદ થાય છે. સાથે આજ વાત 15th ઓગસ્ટ 1947 ની આવે છે કે આપણે શા માટે એને આ દિવસને સેલિબ્રેટ કરીએ છીએ. 26 નવેમ્બર 1949 સંવિધાન જ્યારે બની જાય છે ત્યારે જ સંવિધાન સમિતિ 26 જાન્યુઆરી 1950 ને રિપબ્લિક ડે તરીકે ઉજવવા જાહેરાત કરે છે. એટલે સ્વાભાવિક છે કે 26 જાન્યુઆરી 1950 એ શું બન્યું? તો એના પરિપ્રેક્ષ્યમાં જઈએ તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 જે લાગુ પડ્યો તે પ્રમાણે એન્ડ ઓફ બ્રિટિશ રૂલ, વાઇસરોય, ગવર્નર જનરલની પોસ્ટ, ડોમિનિયન સ્ટેટ્સ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 નું રિમૂવલ.
આ બધી વાતોની ચર્ચા આપણે પછી કરીશું મિત્રો. સાથે એક તમને એ પણ સમજાવું કે ક્યારેક કોઈ દિવસને યાદગાર કરવા માટે લોકોની મેન્ટાલિટી એવી હોય છે, લોકોની, નેતાઓની અને લગભગ સામાન્ય પબ્લિકની, કે ચોક્કસ દિવસને યાદગાર બનાવવો. દાખલા તરીકે અમેરિકાની જ્યારે વાત કરીએ આપણે, ત્યારે અમેરિકામાં નોર્થ ઈસ્ટ એરિયા જે અમેરિકાનો છે, જ્યાં હાલમાં ન્યુયોર્ક, ન્યૂજર્સી છે, ત્યાં લગભગ 13 સ્ટેટ્સ જે ઇન્ડિપેન્ડન્ટ હતા એકબીજાથી, તે લોકો તે સ્ટેટ્સ બધા બ્રિટનથી છૂટા પડવા સ્વાભાવિક છે કે યુદ્ધ કરે છે. યુદ્ધ 1775 થી 1783 સુધી ચાલે છે અને 1775 થી 1783 સુધી ચાલેલા યુદ્ધમાં 13 સ્ટેટ્સ જોડાય છે. આ 1775માં શરૂ થયેલું યુદ્ધ એ લોકોએ જાહેર કરી દીધું કે અમે આઝાદ થવા માટે યુદ્ધ કરીએ છીએ. 1776ની 4th જુલાઈના 1776 4th જુલાઈ આ 13 સ્ટેટ્સ એવું ડિક્લેર કરે છે કે અમે જાતે ડિક્લેર કરીએ છીએ કે અમે બ્રિટનથી મુક્ત છીએ, વી આર ફ્રી ફ્રોમ બ્રિટન. પણ એ જાહેર કરે છે, યુદ્ધ ચાલતું રહે છે. યુદ્ધ ચાલ્યું 1783 સુધી. 1777માં સ્ટાર્ટ થાય છે. 1783માં યુદ્ધ પૂર્ણ થાય છે. યુદ્ધ પૂર્ણ થાય છે ત્યારે એ પહેલા લિસન ટુ મી, અને મેં કહ્યું 4th જુલાઈ 1776માં ડિક્લેરેશન થઈ જાય છે. 1783માં એક પેરિસ ટ્રાટી જે ફ્રાન્સની ઉપસ્થિતિમાં થાય છે, અને એ અનુસાર ઇંગ્લેન્ડ અમેરિકાને ફ્રી કરી દે છે. યુનાઇટેડ સ્ટેટ્સ છે, બધા સ્ટેટ્સ છે. તો એ દિવસ કન્સિડર ન કરતા અમેરિકામાં આજે 4th જુલાઈ ઇન્ડિપેન્ડન્ટ ડે તરીકે ઉજવાય છે. 4th જુલાઈ આજે પણ. કોન્સ્ટિટ્યુશનની કેટલીક બીજી વાતો પણ આપણે કરીશું સાથે સાથે. કઈ કઈ ઘટનાઓ બની, કઈ રીતે કોન્સ્ટિટ્યુશન આગળ વધે છે અને કયા કયા પ્રકારના કન્સેપ્ટ આવે છે એ પણ જોઈ લઈશું. તમારા ફીડબેક મને ગમશે અને સતત તમે કાર્યરત રહો, મહેનત કરતા રહેશો. જ્યાં પણ અતુલ્ય આઈએસની તમને આવશ્યકતા છે ત્યાં તમને ચોક્કસ મદદ મળી રહેશે. ધન્યવાદ.